વર્તમાન સમયે ધાર્મિક પ્રસંગે તેમજ પૂજા અર્ચનાની સામગ્રીમાં પીળા અને લીલા રંગનું ફળ એટલે કે બીજોરું ઘણા લોકોએ જોયું હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતી સ્થાપત્ય અને શિલ્પકળામાં બીજોરુંનું મહત્વ ઘણું ઊંડું છે. ખાસ કરીને સોલંકી વંશના સમયગાળા દરમિયાન તેમજ મધ્યકાલીન યુગમાં બનેલ વાવ અને મંદિરો બીજોરાને ઝીણવટભરી કોતરણી જોવા મળે છે. આ બહુબીજ સ્થળનો આયુર્વેદમાં માતુલુંગ તરીકે ઉલ્લેખ જોવા મળે છે, જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનાથી ફરી એકવાર સાબિત થાય છે કે સનાતન માત્ર ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની એક શૈલી છે, જેમાં દર્શન, આચાર, કર્તવ્ય અને આધ્યાત્મિક મૂલ્યો સાથે આરોગ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજોરુનો ઉલ્લેખ ચરક અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યો છે. તે ત્રિદોષને સંતુલિત કરનાર છે. ગ્રંથોમાં તેને પાચન શક્તિ વધારનાર, કફ વાત શામક અને અપાર શક્તિ આપનાર ફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આમાં વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે અને ઔષધીય ગુણોથી ભરપૂર બીજોરું રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્કિન માટે ખૂબ ઉત્તમ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીની વાવ હોય કે પછી મોઢેરાનું સૂર્ય મંદિર, ગિરનાર અને કુંભારિયાનું જૈન મંદિરો હોય કે પછી શામળાજી મંદિર, તેમાં છત, થાંભલા, ગોખલા, સભામંડપ, દિવાલો તેમજ ઝરૂખા અને જાળીઓમાં અનેક દેવી દેવતાઓના હાથમાં વરદ મુદ્રા એટલે કે આશીર્વાદ મુદ્રામાં બીજોરું પકડેલું જોઈ શકાય છે. જે બીજોરું ફ્રૂટ છે ને એ ઇન્ડિયન આર્કિટેક્ચરમાં જેમ ધર્મમાં પ્રતીકવાદ છે, એવી રીતે એને આર્કિટેક્ચર અને આર્ટમાં એને પ્રતીકવાદ તરીકે યુટિલાઇઝ થાય છે, જેથી તમે કનેક્ટ થઈ શકો. એટલે હ્યુમન છે ને ઇઝીલી કનેક્ટ થાય એ બીજોરા ફ્રૂટ જોડે છે. અને કર્ણાટકામાં તો એવું નહીં કે ખાલી એને ફ્રૂટ છે, કર્ણાટકામાં એને શ્રીફળ તરીકે બી એને યુટિલાઇઝ કરેલું છે. ધાર્મિક મૂર્તિઓની જે બધા લક્ષ્મીની મૂર્તિઓ હોય હોયસળા સ્ટાઇલમાં, પછી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં બી એને યુટિલાઇઝ થયું છે. અમદાવાદના જે આપણા જે એન્શન્ટ આર્કિટેક્ચર છે, જૂનું આર્કિટેક્ચરના જે વુડન કાર્વિંગ છે, એ દરેકે દરેક જગ્યામાં આ ફ્રૂટને ઇઝીલી એની અંદર ગૂંથી લીધેલું, વણી લીધેલું છે, જેથી કરીને તમે એને રોજિંદા ઉપયોગમાં કનેક્ટ થઈ શકો અને યુટિલાઇઝ કરી શકો એના માટે. આટલા ગુણ હોવા છતાં લગભગ ભૂતકાળનું ફળ બની ગયેલું બીજોરું હવે કચ્છની ધરતી પર નવી ઓળખ મેળવી રહ્યું છે. અહીંના ખેડૂતો બીજોરાની ખેતી સાથે તેને લહેજતદાર રીતે લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ પ્રોડક્ટ બનાવી રહ્યા છે, જેમાં બીજોરાનું અથાણું, પાવડર, સૂકું બીજોરું, જ્યુસ, પલ્પ અને મીઠાઈનો સમાવેશ થાય છે. અને હા, આ પ્રોડક્ટ્સ માત્ર કચ્છ સુધી જ સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં પહોંચાડવામાં આવી રહી છે. અમે જનરલી ટ્રેડિશનલી બીજોરાનું અથાણું બનતું હતું. તો એક વખત મારા ફાધરને, મારા પપ્પાને વિચાર આવ્યો કે આપે હરતે ને ફરતે બીજોરાની કેમ કન્ઝ્યુમ કરી શકી. એના ઉપર અમારા પપ્પાએ 2015ની સાલમાં કામ શરૂ કર્યું ને એક વસ્તુ બનાવી, બીજોરાની કેન્ડી. આ સ્વીટ કેન્ડી છે, તમે ગમે ત્યારે ખાઈ શકો. પછી ધીમે ધીમે અમે બે ભાઈએ ઇનોવેશન કર્યું ને એના ઉપરથી પછી બીજોરાની ચટપટી કેન્ડી બનાવી, એનો પાવડર બનાવ્યો અને પછી એનું પલ્પ બનાવેલો.